નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓના તણાવને દૂર કરી આત્મવિશ્વાસ જગાડવા માટે વડોદરાના સુખધામ હવેલી ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ કાંકરોલી નરેશ પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં વૈષ્ણવો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતી સુખધામ હવેલી આજે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના મંગલ ગાનથી ગુંજી ઉઠી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ખાસ કરીને અમદાવાદથી પણ વાલીઓ પોતાના સંતાનોને લઈને પૂજ્ય વાગીશ કુમારજીના મહારાજ શ્રીના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા. વિદ્યાર્થીઓએ પૂજ્ય વાગીશ કુમારજી મહારાજ શ્રીના ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પૂજ્ય વાગીશ કુમારજી મહારાજ શ્રીના હસ્તે વિદ્યાર્થીઓને પેન, મિશ્રી અને ગુલાબનું પુષ્પ પ્રસાદી રૂપે અર્પણ કરવામાં આવ્યું હતું. પૂજ્ય વાગીશ કુમારજી મહારાજશ્રીએ વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન કરેલા અભ્યાસ અને પેપર સ્ટાઇલ જેવી ઝીણી ઝીણી બાબતો પર ધ્યાન આપી આત્મવિશ્વાસ જાળવી રાખવા શિખામણ આપી હતી. સાથોસાથ વાલીઓએ પણ આ સમય દરમિયાન બાળકો માટે તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવા અને પૂરતી તકેદારી રાખવા ખાસ આહવાન કર્યું હતું. 10મા તથા 12માની વિભિન્ન પરીક્ષાઓના વિદ્યાર્થીઓ આજે વિશેષ રૂપે સુખધામ મંદિરમાં પ્રભુ દ્વારિકાધીશના આશીર્વાદ લેવા અને એમની પ્રસાદ અને પેન લેવા માટે અહીં ઉપસ્થિત થયા છે. ખરેખર મને ખૂબ આનંદ છે કે આજના યુવાનની શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવના પ્રભુના ચરણોમાં સમર્પિત થઈ રહી છે. એ જ આપણા માટે બહુ મહત્વનો મુદ્દો છે અને પ્રભુ એ બધાને પૂર્ણ સફળ કરે એ જ અભ્યર્થના મંગલ કામના સાથે બોલું છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.